ખાલી મારે હજી એક દોરી જરૂરત છે, અહીંયાથી કરી નાખવાનું, પછી એક ખોપ ના નીકળી, પછી એવી માઉન્ટેન વાળી હોય ને એ બની જાય. બહુ મસ્ત ભાઈ. માસી કાકા હા મારે તો એક વસ્તુ દેખાડી. આપ છે ને આ ફરી બી શકે, એની પૂંછડી ઉપર નીચે બી થઈ શકે અને આમ બી થઈ શકે. વાહ, બહુ મસ્ત છે. પક્ષી જ બહુ અને સરસ બનાવ્યું. આમ બી થઈ શકે. હા, તમને ખબર છે પક્ષીને જોઈને જ તે માણસોએ છે ને વિમાન બનાવ્યું. પક્ષી કેમ ઉડે એમ જોયા કર્યું ને તો માણસોએ વિમાન બનાવી નાખ્યું. લિયોનાર્ડો દા વિન્સી ને ટ્રાય કરી હતી, ખાલી ફેલ થયું. સાચું, લિયોનાર્ડો ડા વિન્ચીએ છે ને ટ્રાય કરી હતી. આપણે લિયોનાર્ડો ડા વિન્ચીની વાર્તા પણ કરશું આખી. બહુ સરસ ભાઈ, ખૂબ સરસ. તો આપણો સમય થઈ ગયો છે, આપણે પહેલા પ્રાર્થના કરીએ. ચલો. ઓમ સત્યમ વદ, ઓમ સત્યમ વદ, ધર્મમ ચર, ધર્મં ચર, સ્વાધ્યાયાત્માન પ્રમદ, સ્વાધ્યાય આત્માન પ્રમદ, માતૃદેવો ભવ, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ, અતિથિ દેવો ભવ, રાષ્ટ્ર દેવો ભવ, રાષ્ટ્રદેવો ભવ. ઓમ અસતો મા ઓમ અસ્તોમાં સદ્ગમય સદ્ગમય તમસો મા તમસોમાં જ્યોતિર્ગમય જ્યોતિર્ગમય મૃત્યુર્મા મૃત્યુર્માં અમૃતમ ગમય. અમૃતમય. ઓમ શાંતિ ઓમ શાંતિ 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 શાંતિ. શાંતિ. ઓમ સહનાવવતુ ઓમ સહનાવવતુ સહનો ભુનક્તુ સહનો ભુનક્તુ સહવીર્યમ સહવીર્યમ કરવાવહે કરવાવહે તેજસ્વિના તેજસ્વિના વધિતમસ્તુ નમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ 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 શાંતિ. ખૂબ સરસ. કવિન કાકા આવી ગયા છે, આપણને મસ્ત મજાની વાર્તા કેવા. આપણે પેલા મસ્ત વાર્તા સાંભળી લઈએ. કેમ છો છોકરાઓ? એ હવે તો ભાઈ રજાઓ શરૂ થઈ ગઈ છે ને, આવતું આખું અઠવાડિયું રજાઓ છે ને તમને બધાને? દિવસ રજા છે. રજા છે ને તો હે સ્વિમિંગ કરવા ગયેલા? બહુ સરસ. રજામાં મજા કરજો. અહીંયા જર્મનીમાં તો છે ને ભાઈ આબોહવા વેધર પણ બહુ સરસ છે. તાપમાન અત્યારે તો છે ને આજે અહીંયા સ્ટુટગાર્ટમાં છે ને અમારે રવિવારે આજે છેક 30 ડિગ્રી સુધી તાપમાન જવાનું છે. એ બધા બરાબર રીતે છે ને, ગરમી લાગે તો શું કરવાનું ખબર છે ને તમને? આઈસ ખાઈ લેવાનું. હા, આઈસ ખાઈ લેવાનું. હા, અને જે છે ને પાણી બહુ પીવાનું. થોડો અડધો કલાક થાય ને ત્યારે 1 ગ્લાસ ભરીને પાણી પી જવાનું. એટલે છે ને આપણને છે ને ગરમીની કોઈ અસર થાય નહીં. એકદમ પાણી પી કરવાનું. વધારે ને વધારે પાણી પીવાનું હંમેશા. જયારે બહુ જ ગરમી હોય ને ત્યારે બહુ પાણી પીવાનું આપણે.
અને પછી ત્યારે સુરત દાદા થોડાક આથમવા જાય ને, થોડુંક ઠંડક થાય ને, પછી બહાર રમવાનું, બહાર જવાનું, બપોરે સુઈ જવાનું. સરસ મજાનું. આજે છે ને હું તમારી માટે એક સરસ મજાની વાર્તા લઈને આવ્યો છું. એક આરવ નામના છોકરાની. અને આરવ નામના છોકરાની પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમની વાર્તા લઈને આવ્યો છું. એક છે ને એક નાનકડા ગામમાં છે ને એક આરવ નામનો એક તમારા જેવો એક જિજ્ઞાસુ છોકરો રહેતો હોય છે. આરવને છે ને પ્રકૃતિ જે છે ને એ બહુ ગમતી હોય છે. પ્રકૃતિ એટલે તમને ખબર છે આપણે આજુબાજુ જે હોય પ્રકૃતિ એ ખબર છે? કોઈને ખબર છે પ્રકૃતિ એટલે શું? ઝાડ, પક્ષીઓ, પ્રાણીઓ, નદી, પર્વતો કે જે આપણી આજુબાજુ જે છે કુદરતી, એને આપણી પ્રકૃતિ કહેવાય. તો એને બધા એવા બધામાં બહુ ગમે, એને બહુ રસ. ઝાડ પાન, એને કોઈને છે ને એને ઝાડના પાંદડા કાપવા ના ગમે. અને પક્ષીઓ હોય, પક્ષીઓને પણ એ સારી રીતે છે ને સારી રીતે પ્રેમથી એને દાણા ખવડાવે અને એની આજુબાજુની પ્રકૃતિનું બહુ ધ્યાન રાખે. તો એને છે ને પ્રકૃતિ પ્રત્યે બહુ જિજ્ઞાસા હોય છે. તો એ જે ગામમાં રહેતો હોય છે ને, ગામની નજીકમાં છે ને એક વન હોય છે, જંગલ હોય છે. તો બધા લોકો જે છે ને કે જેને પ્રકૃતિ પ્રત્યે પ્રેમ હોય ને, જેને બહુ ગમતી હોય ને કે ઝાડ પાન, પશુ પક્ષીઓ, એ જે છે ને એ જે વનમાં જાય ને તો ઘણા લોકો એવું કહે કે એ પ્રકૃતિ છે ને બોલે છે, વાત કરે છે આપણી જેમ. તો આરવને તો બહુ જિજ્ઞાસા હતી. અને એના દાદીને કીધું કે દાદી ખરેખર ઝાડો વાતો કરે? કઈ આપણા ઝાડ જે છે વાત કરે? અને દાદી છે ને હસીને કહે છે કે હા આરવ, જો તને પ્રકૃતિ પ્રત્યે સાચો પ્રેમ હોય તો તને બધું જ સંભળાય. તો આરવને તો છે ને બહુ ઉત્સુકતા થઈ ગઈ એના મનમાં, તમારા જેવો જિજ્ઞાસુ કે લાવ ને હું પણ કંઈક કરું. તો બીજા દિવસે છે ને વહેલો સવારે ઉઠી જાય છે. નહીં ધોઈને સૂર્ય દાદાને અર્ઘ્ય કરીને સરસ મજાનું ભગવાનની પૂજા કરીને એ છે ને દાદીને નમસ્કાર કરે છે. અને દાદીને કહે છે કે આજે છે ને હું વનમાં જઈશ અને જોઉં છું કે મારી સાથે ઝાડો વાત કરે છે કે નહીં. તો દાદી તો એને છે ને સરસ મજાની પાણીની બોટલ આપે છે, થોડા ફળ આપે છે. અને એ આરવ છે ને પોતાની પાસે એક નાની ડાયરી હોય છે, એમાં બધું લખ્યા. અને જે રોજ જે નવી નવી વસ્તુઓ જાણવા મળે ને એ ડાયરીમાં લખે. તો એ ડાયરી પણ એની લઈને જાય છે. અને જેવો એ જંગલમાં પ્રવેશે છે ને તો એને છે ને ઠંડી હવા આવવા માંડે છે. ઠંડક હવા આવે છે ને પક્ષીઓ એકદમ મીઠા મીઠા ગીતમાં ગાતા હોય ને એને બધું સંભળાય છે. રંગબેરંગી તિતલીઓ ઉડતી હોય દેખાય છે. અને એ જેવો ત્યાં જતો હોય છે ને અને અચાનક છે ને એક લીલું પોપટ છે ને એની સામે આવી જાય છે. લીલા કલરનું પોપટ એની સામે આવે છે અને એમ બોલે છે કે સ્વાગત છે આરવ. તો આરવ તો એકદમ આશ્ચર્યચકિત થઈ જાય છે કે અરે તું બોલી શકે છે? તો એ પોપટ હસવા માંડે છે. કહે છે કે અહીં પ્રકૃતિ છે ને એ બધા સાથે વાત કરે છે. જે પ્રકૃતિ પ્રત્યે પ્રેમ કરતું હોય ને એને બધી વાત સંભળાય એની. પોપટ તો એવું મીઠું મીઠું બોલે છે. અને પછી પોપટ એને આરવને કહે છે કે ચાલ આજે છે ને હું તને આખું જંગલ બતાવું. તો એ તો આરવ ખૂબ ખુશ થઈ જાય છે. તો એ લોકો છે ને સૌથી પહેલા છે ને એક વિશાળ ઝાડ પાસે જાય છે. એ વડનું ઝાડ હોય છે અને ખૂબ જ જૂનું ઝાડ હોય છે. બહુ જ વર્ષો વડના ઝાડ હોય ને બહુ જ જૂના ઝાડ હોય. એ એટલા બધા 200, 500, 600 વર્ષ જૂના ઝાડ હોય વડના ઝાડ. અને છે કે એમની ડાળીઓ જે છે ને જમીન સુધી આવે ને એટલા બધા મોટા મોટા ઝાડ હોય. તો વડદાદા છે ને ત્યાં જેવું વડના ઝાડ પાસે જાય છે ને તો વડદાદા બોલવા માંડે છે. ધીરા ધીરા અવાજે બોલે છે કે લોકો હવે ઝાડ કાપે છે પણ તેઓ ભૂલી જાય છે કે અમે તેમને શ્વાસ માટે ઓક્સિજન આપીએ છીએ. તમને ખબર છે ને ઝાડ આપણને શું આપે? આપણે જયારે શ્વાસ લેતા હોઈએ ઓક્સિજન આપે ને આપણું કાર્બન ડાયોક્સાઇડ લઈ લે, હે ને? ઓક્સિજન. તો આપણને ઓક્સિજન શેની માટે જરૂર પડે? આપણે હવા જોઈએ ને. આપણે શ્વાસ લઈએ અંદર કરીએ આમ તો ઓક્સિજન અંદર જાય.
અને આમ બહાર કાઢીએ તો આ કાર્બન ડાયોક્સાઇડ જે બહાર જાય ને એ ઝાડ લઈ લે, અને આપણને જે ઓક્સિજન આપવાનું હોય ને આમ, તો ઝાડથી આપણને ઓક્સિજન મળે. તો ઝાડ ના હોય ને તો આપણને ઓક્સિજન મળે નહીં. એટલે તો વડદાદા કહે છે બાળકોને કે બાળકો બધા જે છે ને મોટા લોકો ઝાડ કાપી નાખે છે, પણ એ ભૂલી જાય છે કે ઓક્સિજન અમે આપીએ છીએ. તો આરવને એવું થાય છે કે ના ના, તો સાચી વાત છે વડદાદાની. કહે છે કે હું છે ને બધાને કહીશ કે ઝાડને બચાવે, કોઈ દિવસ કાપે નહીં. અને જો માનવની જરૂરિયાત માટે ઝાડ કાપવું પડે તો એક ઝાડ કાપે ને તો બીજા 10 ઝાડ ના બીજ રોપે અને બીજ એને ઝાડ બનાવે, એને ઝાડ ઉગાડે. એવું કરવું પડે. તારે એવું કે છે. પછી ધીરે ધીરે ચાલતો છે ને એ નદી પાસે પહોંચે. તો નદીનું પાણી છે ને એકદમ સ્વચ્છ હોય છે, અને એમાં માછલીઓ રમતી દેખાય. એકદમ ઉપરથી તમે પાણી જુઓ ને એકદમ પારદર્શક પાણી હો. નીચે પથરા દેખાય અને માછલીઓ તરતી દેખાય. તો આરો ત્યાં નદી પાસે ઉભો રહે છે. તો ત્યાં તો નદી બોલે છે કે સ્વાગત છે તારું આરવ. તો કે આરવ આશ્ચર્યચકિત થઈ કે નદી બોલે છે. તો કે હા, અમે પણ બોલીએ છીએ. અમે કેટલી વાર કહીએ છીએ લોકોને કે અમારા પર ગંદા કચરા ના નાખો. પ્લાસ્ટિકની બોટલો ઘણા લોકો શું કરે ખબર છે? પ્લાસ્ટિકની બોટલ હોય ને પાણી પીને છે ને નદીમાં નાખી દે. કચરો જે હોય નદીમાં નાખી દે. તો નદી કહે છે કે હું કેટલી વાર કઉ છું મનુષ્યોને, બધા માનવોને, કે મારી માં આવી ગંદકી ના કરો. હું તો તમને પાણી આપું છું. તો આપણે પાણી વગર રહી શકીએ? પાણી પીધા વગર રહી શકીએ? ના. કોઈ દિવસ પાણી પીધા વગર? હા, કે છે ને ઓલા જે ટર્ટલ્સ હોય ને, એ તો એવું થિંક થાય કે આ ઈ જે પ્લાસ્ટિક હોય ને, ઓલા જે કઈ રીતે બોલાય, એમનું કઈ ખાવાનું હોય અને પછી એ ખાઈ લે ને પછી એની અંદર કાંઈ ફસાઈ જાય કા પછી ડિઝીઝ કા મરી જાય શકે. સાચી વાત છે. માછલીઓને એવું થાય કે આ કઈ પ્લાસ્ટિક છે કઈક આપણે કચરો નાખ્યો હોય ને એમને ખાવાનું આપ્યું છે, તો એ કઈ ભૂલથી જો ગળી જાય ને તો એમનામાં ફસાઈ જાય. અને ઘણી વાર શું થઈ જાય ખબર છે કે માછલી જ્યાંથી શ્વાસ લે ને એમાં ફસાઈ જાય, અને એવું થાય તો શ્વાસે ના લઈ શકે, કઈ ના થઈ શકે, તો મરી જાય. પાણીના જીવજંતુ આપણે જે હોય, પાણીમાં જે રહેતા જીવ હોય એને બહુ નુકસાન થાય. એટલે એ નદી બોલે છે કે મારામાં પ્લાસ્ટિક અને કચરો નાખે છે, એનાથી હું બહુ દુઃખી થઉં છું. તારવ કહે છે કે હું છે ને એવું પ્રણ લઉં છું કે આજ પછી હું કોઈ દિવસ નદીમાં છે ને કોઈ દિવસ કચરો નાખીશ નહીં, કોઈ દિવસ પ્લાસ્ટિકની બોટલ નાખીશ નહીં, કોઈ દિવસ એવું નહીં કરું. અને જેમ બને એમ નદીને સ્વચ્છ રાખવાનો હું પ્રયત્ન કરીશ. અને જેને પણ હું જોઈશ ને બધાને આ શિખામણ આપીશ. તો નદી તો બહુ ખુશ થઈ જાય છે કે આરવ તું કેટલો સારો છો. અને ત્યાં છે ને આ આરવની એ વાત સાંભળીને છે ને નાની માછલીઓ છે ને એ પણ આમ કૂદવા માંડે છે. તો આરવને તો એવું થાય છે કે માછલી ઉડવા માંડી, એ આમ કૂદીને આપણે તમે જોયું છે ને એ ઘણી બધી માછલીઓ જે છે ને ઉપર આવે નીચે જાય, ઉપર આવે નીચે જાય એવું કરે. તો એ માછલી પણ કરવા માંડી, ખુશ થઈ ગઈ કે આરવે આવું કીધું ને તો હવે અમે બધા ખુશ રીતે બહુ સારી રીતે રહી શકશું નદીમાં. પછી આરવ છે ને એ જોઈને પછી છે ને આગળ જાય છે. પછી ત્યાં ફૂલના બગીચા હોય છે. તેમાં ફૂલના બગીચામાં છે ને ગુલાબ, ચમેલી, સૂર્યમુખી, કમળ બધા ફૂલો હોય છે. અને સૂર્યમુખી જે છે ને, સૂર્યમુખી બોલે છે કે હું હંમેશા છે ને સૂરજ તરફ જોઉં, જીવનમાં પ્રકાશ શોધવો છે. હંમેશા સૂર્ય તરફ જોવું અને જીવનમાં પ્રકાશ શોધવો એ સૂર્યમુખી એને શિખામણ આપે છે. અને કમળ જે છે ને એને શિખામણ આપે છે કે કાદવમાં રહીને પણ સુંદર બનવું. તમે જોયું કમળ જે છે ને કાદવમાં ખીલે, જેમ ગંદી જગ્યાએ કમળ ખીલે પણ કમળ કેટલું સુંદર હોય. તો તમે ગંદી જગ્યાએ પણ રહીને કમળ. અને સૂર્યમુખી છે ને હંમેશા સૂર્ય તરફ જ જોઈને ઉગે. સૂર્યમુખી એટલે જ એને સૂર્યમુખી કહેવાય, કે જે સુરજ દાદાની સામે જોઈને ઉગે ને એને સૂર્યમુખી કહેવાય. તે બધું છે ને આ બધી શીખ છે ને આરવ પોતાની ડાયરીમાં લખવા માંડે છે. અને પછી છે ને થોડું આગળ જતા છે ને એને એક છે ને ઘાયલ હરણ મળે છે.
એને ઘાયલ થઈ ગયું હોય છે બિચારું, એને છે ને પગમાં બહુ વાગ્યું હોય છે, અને પછી એ બિચારું બેઠું હોય છે ત્યાં નદી કિનારે, અને બહુ ઘાયલ, એને બધું લોહી નીકળતું હોય છે. તો આરવને તો ખૂબ દયા આવે છે એની ઉપર. તે તરત જ નદીમાંથી પાણી લે છે, એનો ઘાવ સાફ કરી દે છે, અને એની પાસે એક નાનું કપડું હોય છે ને, એ કપડાથી એને છે ને મલમ કરી દે છે, એની ઉપર બાંધી દે છે. તો હરણ પણ બોલે છે, આભાર મિત્ર. માણસો ક્યારેય જંગલમાં છે ને એને કહે કે આ તને વાગ્યું કઈ રીતે? આરવ પૂછે છે હરણને. તો હરણ કહે છે કે માણસો જે છે ને એ જંગલમાં આવતા આવતા છે ને ગમે ત્યાં કાચ ફેંકી દે. તો હવે અમને પ્રાણીઓને તો જંગલના પથરા ઉપર ચાલવાની આદત છે, પણ કાચ ઉપર ચાલવાની આદત નથી. તો હું દોડતું હતું ને, તો વચ્ચે કાચ આવ્યો ને, મેં જોયું જ નહીં, તો મારો પગ કાચ ઉપર પડ્યો ને, તો મારો પગ કપાઈ ગયો. એટલે મને બહુ દુખે છે. આ તમે માણસોને કહેજો ને કે જંગલમાં ગમે તે જગ્યાએ ગમે તે વસ્તુ ના ફેંકે. ઘણી વાર છે ને લોકો એવી કાચની બોટલ, કાચના બધી વસ્તુ આપણે જંગલમાં જતા હોઈએ ને, તો ક્યાંય કચરા પેટલી ના દેખાય ને તો ફેંકી દે. તો આવા જે વન્યજીવો હોય ને એમને બહુ તકલીફ પડે. તો આરવ કહે છે કે હા, હું છે ને, હું આ બધા જે છે ને, હું મારા મિત્રોને લઈને આવીશ, અને જંગલમાં જ્યાં જ્યાં કાચ ને એવું બધું પડ્યું હશે ને હું સાફ કરાવી દઈશ. અને એટલે છે ને વન્યજીવોને કોઈ પ્રોબ્લેમ, કોઈ નુકસાન ના થાય ને એની હું ધ્યાન રાખીશ. તો એ તો હરણ ખૂબ ખુશ થઈ જાય છે કે આરવ કેટલો સારો છે. તો આરવ કહે છે કે હું મારા બધા મિત્રોને લઈને આવીને સાફ કરી દઈશ. તો એ હરણ તો ખુશ ખુશ થઈને જતા રહે છે, અને હરણ કહે છે તારો આભાર આરવ, એમ કરીને જતો રહે છે. પછી તો સાંજ પડવા આવે છે, અને સાંજ પડે છે ને તો અચાનક જ છે ને આકાશમાં કાળા વાદળો છવાઈ જાય છે, અને જોરદાર પવન ફૂંકાવા માંડે છે, અને જંગલના પ્રાણીઓ ડરી જાય છે. અને પેલો મીઠું પોપટ હોય છે ને, તો એ કહે છે આરવને, કરે આરવ, આ તોફાન બહુ મોટું છે, વરસાદ ધોધમાર વરસવાનો છે. અને વરસાદ એવો ધોધમાર વરસે છે ને કે નાના નાના પક્ષીઓ છે ને એ એમના માળામાં જવા માંડે છે, બધા પ્રાણીઓ એમના ગુફામાં જવા માંડે છે, અને બધા દોડમ દોડ કરે છે. તો આરવને છે ને તરત વિચાર આવે છે. એને છે ને મોટા પાંદડા અને ડાળીઓ ભેગી કરે છે, અને નાના પ્રાણીઓ માટે છે ને આશરો બનાવે છે. અને વડદાદાને કહે છે કે તમારી ડાળીઓ જે છે ને એ તમે એ રીતે રાખો કે પ્રાણીઓ છે ને આશરો લઈ શકે. તો વડદાદાની ડાળીઓ, વડદાદા જે છે ને એ એમની ડાળીઓ રીતે કરે છે ને, આખી ભેગી કરી દે છે કે પ્રાણીઓ છે ને એની અંદર આશરો લઈ શકે. અને મોટા મોટા પાંદડા અને ડાળીઓ અને જે લાકડાથી છે ને એ આરવ છે ને બીજા નાના નાના પ્રાણીઓ માટે છે ને એ આશરો બનાવે છે. અને બધા વરસાદથી બચી જાય છે. વરસાદ પડે છે તો પ્રાણીઓને કઈ પ્રોબ્લેમ થતો નથી, કઈ નુકસાન થતું નથી, તો બધા બચી જાય છે. તો એ બધા આરવનો ખૂબ જ આભાર માને છે. અને નાની નાની ચકલી તો છે ને એક બધા જ પ્રાણીઓના છે ને ખૂબ આભાર માનતો હોય છે ને, તો નાની ચકલી એક સરસ મજાની ઉડતી ઉડતી આવે છે ક્યાંકથી, અને કહે છે કે આરવ, તું છે ને પ્રકૃતિનો સાચો મિત્ર છે. તે પ્રકૃતિને બચાવવા માટે બહુ જ સારું કામ કર્યું છે. તો ત્યાં તો છે ને અચાનક જ જંગલમાં છે ને એક મધ્યમાં, જંગલના મધ્યમાં એટલે જંગલની વચ્ચે છે ને એક સોનેરી પ્રકાશ થઈ જાય છે. એકદમ સોનેરી, એકદમ કોઈના આંખને અંજાઈ જાય ને એવો સોનેરી પ્રકાશ થઈ જાય છે. અને એ પ્રકાશમાંથી છે ને એક સુંદર પરી આવે છે બહાર. અને પરી છે ને એ બોલે છે કે હું પ્રકૃતિની પરી છું. જે બાળકો પ્રકૃતિને પ્રેમ કરે છે તેમને હું આશીર્વાદ આપું છું. પરીએ છે ને પછી આરવને એક નાનું બીજ આપ્યું, અને આરવને કીધું કે આ જે છે ને આ જાદુઈ બીજ છે. જ્યાં પ્રેમથી વાવશો ત્યાં હરિયાળી ફેલાવશે. જ્યાં પણ તમે પ્રેમથી એ બીજ વાવશો ને ત્યાં હરિયાળી થઈ જશે, એકદમ જંગલ જેવું એકદમ વાતાવરણ થઈ જશે. તો આરવ તો ખૂબ જ સંભાળથી એ બીજ લઈ લે છે, અને એની બેગમાં મૂકી દે છે. પછી છે ને આરવ બધાને આવજો 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 કરતા એના ગામમાં જાય છે, અને ગામમાં એના બધા લોકોને ભેગા કરે છે, અને બધા લોકોને પ્રકૃતિ વિશે કહે છે કે પ્રકૃતિ પણ બોલે છે, અને પ્રકૃતિ આપણને ખૂબ ચાહે છે, પણ એમને જે દુઃખ થાય છે ને એના વિશે પણ કહે છે કે ભાઈ તમે ઝાડ ના કાપો, વધુ ઝાડ, અને જો ઝાડ કાપવું જ પડે તમારી જરૂરિયાત માટે તો તમે
એક ઝાડ કાપો તો બીજા 10 વાવો. અને પાણીમાં ગંદો કચરો ના નાખો. પાણીના જીવો હોય એમને બહુ તકલીફ પડે છે. નદીને પણ ખૂબ તકલીફ પડે છે. પ્લાસ્ટિકનો જેમ બને એમ ઓછો ઉપયોગ કરો. અને પક્ષીઓ જયારે ઉનાળામાં જે છે ને, જયારે પક્ષીઓને જયારે નદી એ સુકાઈ ગઈ હોય છે ને, તો એમને પાણી પીવાનું ક્યાંય મળતું નથી. તો તમે તમારા ઘરની બહાર જયારે ઉનાળો આવે ને, ત્યારે બહુ ગરમી હોય ને, તો આપણે ઘરની બહાર છે ને થોડુંક પાણી રાખવાનું. તો પક્ષીઓ જે છે ને ઉડી ઉડીને ત્યાં આવીને પાણી પી શકે ને એવું પણ કરી શકો છો. બધા લોકોને તો એની આરવની વાત ખૂબ ગમે છે. અને બધા ગામના લોકો છે ને પ્રણ લે છે કે અમે છે ને ખાલી ઝાડ કાપીશું નહીં, નદીમાં કચરો કરીશું નહીં, પ્રાણીઓ માટે પક્ષીઓ માટે છે ને પાણીની પરબ રાખીશું, એટલે એ આઈને પી શકે. અને કોઈને અમે નુકસાન કરીશું નહીં. તો આરવ તો ખૂબ ખુશ થઈ જાય છે. અને આરવ કહે છે કે આપણે પાછું જંગલ સાફ કરવાનું છે. જંગલમાં બહુ બધા કાચ ને ખાલી કચરા પડ્યા છે, એ બધા આપણે સાફ કરવાના છે. તો બધા ગામ વાળાઓ તો ખૂબ ખુશ થઈ જાય કે ચલો આ માટે હું તમારી મદદ કરીશું. તો બધું ગામ આખું એકઠું થઈ જાય છે. અને બીજા દિવસે છે ને બધા ગામ વાળા જંગલમાં જઈને જ્યાં આવો કૂડો કચરો પડ્યો હોય ને એ બધો ઉઠાવે છે, કાચ ઉઠાવે છે બધું. અને નદીમાંથી પણ જે કચરા હોય ને એ બધું ઉઠાવે છે. એટલે કવિન કાકા, હા, નદીમાંથી કીટ ઉઠાવ્યો તો બધા પાણીમાં ના પડી જાય? ના, નદીમાં છે ને, નદીમાંથી છે ને એવું કચરા ઉઠાવવાનું લઈ આવે જાળી વાળું. એમાંથી છે ને જે નદીમાંથી કચરો વહેતો હોય ને એ જાળીમાં આવી જાય કચરો, અને એમાંથી એ વસ્તુ ઉઠાવી લે. અને જે એમને દેખાય ને નદીના કિનારે ક્યાંક કચરો પડ્યો હોય એ બધું ઉઠાવી લે. એવું બધું એ રીતે કામ કરે. અને બધા એટલા બધા રાજી થઈ જાય છે ને પ્રકૃતિ વાળા, પ્રકૃતિ પ્રેમી, નદી ને બધા એટલા બધા રાજી થઈ જાય છે ને. અને બધા આભાર આભાર આભાર, તમારો આભાર એમ બોલે છે. પણ એ ખાલી આરવને જ સંભળાય છે. એટલે આરવ પણ બધાને કહે છે કે પ્રકૃતિ છે ને તમારો આભાર માને છે. એટલે બધા ખુશ થઈ જાય છે. ગામ વાળા પણ ખુશ થઈ જાય છે. અને ત્યારથી છે ને એ ગામની નજીકમાં જંગલોમાં એકદમ સરસ જંગલ, એકદમ પ્રાણીઓ અને પક્ષીઓ બહુ સારી રીતે રહે છે. અને કોઈને કઈ દુઃખ થતું નથી. તો આપણે પણ છે ને આપણી આજુબાજુની પ્રકૃતિને બચાવવી જોઈએ. અને બધા પ્રાણીઓ પક્ષીઓ વિશે પણ વિચારવું જોઈએ. ખાલી આપણે આપણા વિશે ના વિચારવાનું હોય, આપણી પ્રકૃતિ વિશે પણ વિચારવું જોઈએ. તો તમને આ વાર્તા સાંભળીને મજા આવી કે નહીં? બહુ મજા આવે, બસ બહુ જ મજા આવે. હવે તમે છે ને પ્લાસ્ટિક નો ઓછો ઉપયોગ કરવાનો, હે ને? અને પછી છે ને ગમે ત્યાં કચરો નહીં નાખવાનો. સરસ સરસ, બહુ સરસ. તો આપણે શું કરવું જોઈએ? પ્રકૃતિનું જતન એટલે આજુબાજુ કઈ કચરો નખાય નહીં, નકામું પ્લાસ્ટિક વેરાય નહીં, કોઈ પણ આપણને જરૂરી ન હોય ને એ વસ્તુ ખરીદવાની જ નહીં, અને ખરીદ્યા પછી નકામું ને વેડફી દેવાય નહીં. તો કવિન કાકા કેવી સુંદર વાર્તા કરી. તો આપણે કોઈ વસ્તુ વેડફશું નહીં. કોઈ જમતી વખતે જમવાનું થાળીમાં કઈ વસ્તુ બાકી રાખે છે? તમે તો નહીં જ છાંટતા હો, રે? સાચું ને? પડતું મુકાય નહીં. આપણા ભાણામાં, આપણી થાળીમાં જેટલી વસ્તુ આવે ને બધી જ પૂરી કરી દેવાય. ખૂબ સરસ. ચાલો હવે આપણે થોડુંક લખી લઈએ. ચાલો, તો આજે છે ને એક નવો અક્ષર શીખવાનો છે આપણે. એનું નામ છે ને ડ. શું છે? ડ. તો આપણે અંગ્રેજીમાં એસ કરીએ ને એવો ડ કહેવાય. આને શું કહેવાય? ડ. ડ. તો લખો ડ. અંગ્રેજીના એસ જેવું ડ. તોય લખો. હાલો, ડ. આખું પાનું ભરી દો. ડ. ડ. મર્ષી કાકા,
હા આ ડ છે ને તો આમ હોય ને ડ આમ હોય. સાચું, ટ થી ઊંધો એટલે ડ. બહુ સરસ, એ બહુ મારી સરસ, મમ્મા શીખવાડ્યું તું. બહુ સરસ, બહુ સરસ. તો આનું નામ છે ડ. લખો ડ. ટ થી ઊંધો એટલે ડ. બોલતો ચાલ લખતો જાજે. ડ. બોલતા જવાનું હો, પાછું લખતી વખતે બોલતા જવાનું. ડ. 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 બોલતા બોલતા લખવાનું, ફૂલ લખવાનું છે. ડમરા ડ ની ડ બોલ. પછી તો કોઈ પડી જાય તો પડ. આપણે શું લખીએ? પડ. પ ને ડ. પડ. પડ. લખાઈ ગયું. પડ. લખાઈ ગયું. લખાઈ ગયું. પછી આપણે બધાને એમ કેવું છે ખોટું ખોટું રડો. રડો એ રડો. ચલો લખીએ રડો. ર લખાઈ ગયું. લખાઈ ગયું. રડો. લખાઈ ગયું. પછી આપણે એવું લખીએ કે મને ગુજરાતી આવડે છે, તો ખાલી આપણે આવડે છે એવું લખીએ. આવડે છે. આવડે છે. તો પેલા અ કરવો પડશે. અ ની બાજુમાં એક લાકડી એટલે આ વ ડે લખાઈ ગયું. છે. આવડે છે. લખાઈ ગયું. આવડે છે. તો આની બાજુમાં એક લાકડી કરવી પડે તો આ થાય આવડે છે. આવડે છે. પછી કોઈને ગાડી શબ્દ લખતા આવડશે? ગાડી. 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 આથી લખ. બંડાવાની નકરી બોલ પણ બેટા. બસ એક જ રાખ. લખી દો. લખાઈ ગયું. લખાઈ ગયો. લખાઈ ગયું. પછી ઝાડ ને છે ને, ઝાડ નું પહેલું જે ઓલું હોય ને એને શું કહેવાય ખબર? સૌથી પહેલું લાકડું, પછી તો ડાળીઓ ફૂટે ને કહેવાય થડ. ઝાડ નું થડ. થડ. આ લોકો ઝાડ નું થડ. પણ લખી શકાય. થ કરવાનો. એક રાખ. ઝાડ નું થડ. લખાઈ ગયું. થડ. લખાઈ ગયું. પછી એક ઝાડ એવું છે કે જેના છે ને મૂળ આ ઉપર ઉગે અને પછી નીચેની તરફ આવે. એની ઉપર લટકાઈને તમે હિંચકા પણ ખાઈ શકો એવું ઝાડ આવે. એની ઉપરથી દોરડા નીકળે. ઈ કેવું ઝાડ હશે? તમે જોયું છે? વડદાદા. હા, વડ. આજે કવિન કાકાએ વાર્તામાં પણ કીધું વડ. વડ. લખાઈ દીધું. લખાઈ દીધું. પછી આપણે એવું લખીએ કે ઝાડ ઉપર ચડો. 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 તમારામાંથી કોઈ ફૂટબોલ રમે છે? લખાઈ ગયું. મેં ફૂટબોલ રમતું. તો બહુ સારું. તો આપણે ફૂટબોલ શેનાથી રમીએ?
દડો દડો બોલ ને શું કહેવાય? દડો કહેવાય. શું કહેવાય ગુજરાતીમાં? દડો. તો લખો દડો. દાદાનો દ અને દો. દડો. દોડતે નથી શકીએ, દોડવાનું, દોડ. હા, દોડો પણ લખી શકીએ. સાચું. પછી આપણે એક શબ્દ એવો લખીએ કે કોઈ સાથે લડાઈ નહીં, તો આપણે એમ લખીએ લડો નહીં. લડો નહીં. લખો લડો નહીં. લડો નહીં. તો લ કરવાનો. લડો. ડો. લખાઈ ગયું. નહીં. લડો નહીં. લડો નહીં. લડો નહીં. લખાઈ ગયું. પછી કોઈ વસ્તુ કાચ હોય એને કોઈ જોરથી મુક્કો મારે તો કાચનું શું થાય? એમાં શું પડી જાય? એમાં શું પડે? તિરાડ પડે. તિરાડ લખો. તિરાડ. તિરાડ. કાચમાં શું પડે? તિરાડ. તિરાડ પડે. હા, લખાઈ ગયું. અરે ભાઈ તિરાડ બોલે છે. લખાઈ પછી કોઈ આપણે રસ્તામાં આડા સુઈ જાય એ શું કહેવાય? નડ. નડો નહીં. આપણે એવું લખીએ નડો નહીં. કોઈને નડાય. નડો નહીં. લખો નડો. નડો. લખાઈ ગયું. લખાઈ ગયું. લડો નહીં. લખાઈ ગયું. એમાં તો પછી કોઈને આકાશમાં વાદળ લખતા આવડશે? વાદળ. વાદળ. આકાશમાં શું હોય? વાદળા હોય. તો વાદળ. અળ યાદ છે ને ભાઈ બધાને? સાવ સહેલો છે. અળ. પછી માર્શી કાકા હા, હજી કેટલું લખવાનું? થોડુંક જ છે. કેટલી મજા આવે છે. આ તો કેવું સરસ. આપણે તો જાણે ચિત્ર દોરતા હોય ને એવું લાગે છે. હો, મને તો લખવાની બહુ મજા આવે છે. પછી ટમેટા લખશે કોઈ? ટમેટા. લખાઈ ગયું. જો ડ થી ઊંધો. લખાઈ ગયું. મે ટા. ટમેટા. લખાઈ ગયું. લખાઈ ગયું. પછી શંકર દાદાને માથામાં શું છે? બહુ મોટી મોટી જટા છે. જટા. તો કોઈને જટા લખતા આવડશે? જટા. ચ લખ. જ
જટાયુ જટા હા જટા લખીને અને એક પક્ષી હતું હમણાં કોઈક બોલ્યું એનું નામ છે ને જટાયુ હતું. લખો જટાયુ લખો. જટા લખાઈ જાય ને પછી તમે જાતે જટાયુ એવું લખજો. જટાયુ ટા ના ઉપર શું લખ્યું હતું આ તેનું તો લખવાનું છે ધ્યાન નથી દેતી હતી. જટાયુ લખાઈ ગયું. લખાઈ ગયું. લખાઈ ગયું. તને બહુ સરસ. તને બધા પછી આવડે છે. હવે લખાઈ ગયું. કોઈને ભૂખ નહીં ભુજ કોઈ ભુજમાંથી આવે છે. ભુજ કચ્છમાં છે ને એક ભુજ નામનું ગામ છે. ભુજ પેલા ભ કરવાનો એનો ભૂ જ લખાઈ ગયું. ભુજ લખ્યું. લખાઈ ગયું. એ પછી તમારું સ્કૂલ બેગ એટલે કે દફતર હોય છે એમાં ઈ કેવું હોય છે? ભારે હોય છે કે હલકું હોય છે? ભારે. ભારે. અલ્પુ હોય છે. કોકનું ભારે પણ હોય છે ને તો આપણે ભારે એવું લખીએ. પછી આપણે ભારત નહીં લખી શકીએ. રે ભારે લખ્યું ને પછી હા તો આપણે ભારત પણ લખી દઈએ. ચલો ભારે પછી લખીએ ભારત. આપણે ભારત નહીં લખી શકીએ. ભારત. મોસી કાકા લખવાનું કે પતી ગયું? હજી થોડુંક જ બાકી છે. ભારત. થઈ ગયું. ભારત. થઈ ગયું. બહુ સરસ. એ ભારત છે ને એમાં બધાને છે ને કમળનું ફૂલ બહુ ગમે. કમળનું ફૂલ છે ને ભાઈ એ દિવ્ય છે. ભગવાનને છે ને કમળનું ફૂલ બહુ પ્રિય છે. કમળ તો કમળ નેશનલ ફ્લાવર. હા ભારતનું રાષ્ટ્રીય ફૂલ છે. સાચી વાત છે. કમળ. લખાઈ ગયું. કમળ. કમળ. કમળ બોલે છે. કમળ. લખાઈ ગયું. પછી કોઈને અમદાવાદ લખતા આવડશે? અમદાવાદ. અમદાવાદ કોઈને લખતા આવડશે? મારા મામા છે ને ઈ અમદાવાદ કરે છે. અરે વાહ. અમદાવાદ. એડ કરે એટલે દા. અમદાવાદ. અચ્છા આ જ છો. અમદાવાદ. મેં તો એવું સાંભળ્યું છે કે ઘણા છોકરા છે ને સુરત થી જ પણ છે. કોઈકના બા દાદા સુરત પણ રહે છે. નાની રહી છે. કોઈને સુરત એવું લખતા આવડશે? સુરત. પેલા સ નું શું કરી દેવાનું પછી ર ત
અરે વાહ. લખાઈ ગયું પટેલ બોલે પછી હવે પછી કોઈને ભાવનગર લખતા આવડશે? ભાવનગર. મારા બાબા પૂછી છે ભાવનગરમાં. કોણ છે ભાવનગરમાં? હું ભાવનગર ભાવ. પૂછી છે ભાવનગરમાં. અરે વાહ. ભાવનગર. ભાવનગર. હવે છે ને છેલ્લો જ અક્ષર છે, એનું નામ છે જામનગર. જામનગર. પેલા જ કરવાનો અને પછી જા કરીને જામનગર. જામનગર. કેટલું લખવાનો પૂરું થઈ ગયું, હવે લખવાનું નથી. આ જામનગર લખાય છે એટલે પેન મૂકી દેજો તમ તારે. લખાઈ જાય ને એટલે પછી પેન મૂકી દેવાની છો. ઓકે હું પેન મૂકી દીધું. જામનગર લખાઈ ગયું ને તો હવે મૂકી દો તમ તારે. હવે નથી લખવું હો. લખવાનો થાય ગયું. ગુજરાતી લખી શકતા હતા, ગુજરાત. હા, ગુજરાતી લખી શકતા હતા પણ કાંઈ વાંધો નહીં, તમે જાતે લખી લેજો. હવે જેને કઈ લખવું હોય ને તો જાતે, તમારી પાસે તો કેટલા બધા અક્ષરો છે. તમે લોકો છે ને બહુ ઝડપથી શીખો છો. બધા છોકરા છે ને, કેટલા બધા છોકરા છે ને શીખતા હતા ગુજરાતી, પણ તમે લોકો છે ને બહુ ઝડપથી શીખો છો. બધા બહુ ડાયા છે. બહુ સરસ ભાઈ. તમને લોકોને પાછું યાદ પણ રહી જાય છે. તમે લોકો ઘરકામ કરો છો ને, મયુર કાકા જે આપે એ ગૃહ કાર્ય જે કરી લે ને એને તો બહુ સારું થાય હો. તમારે દર અઠવાડિયે છે ને હંમેશા તમારું ઘરકામ હોય એ તમે કર્યા કરશો ને તો તમે એટલું સરસ લખી શકશો ને, તમને બધાને બહુ સરસ આવડે છે. બહુ સરસ. કોણ કોણ બધા ઘરકામ કરે છે ને ભાઈ તમારામાંથી? હા, કરજો હો ભાઈ તમે. ઘરકામ કરવાનું. ખૂબ સરસ ભાઈ. હવે આજે હું છે ને તમને મસ્ત મજાની વાર્તા કહું છું. તમને ખબર છે ગયા વખતે આપણે શું ટેસ્ટ એટલે કે પરીક્ષા હજી થોડાક દિવસ પછી, હજી તો વાર છે પરીક્ષા. આપણે બધા અક્ષર શીખી જઈએ ને પછી પાછી એકવાર આપણે પરીક્ષા લઈશું. તમે પાછી તૈયારી કરજો ભાઈ. હા. તો આપણે ગયા વખતે કેવી વાર્તા કરી હતી ખબર છે? કોની વાર્તા કરી હતી? કે દેવવ્રત હતો, એને પ્રતિજ્ઞા લીધી અને બહુ ભીષણ પ્રતિજ્ઞા લીધી, બહુ અઘરી પ્રતિજ્ઞા લીધી, બહુ અઘરો નિયમ લીધો કે હવે જે બાળક આવશે શાંતનુ રાજા ને એ જ રાજા બનશે, એવી પ્રતિજ્ઞા લીધી અને આખી જિંદગી લગ્ન નહીં કરે એવી પ્રતિજ્ઞા લીધી. એટલે બધા એને છે ને ભીષ્મ કહેવા માંડ્યા. શું કહેવા માંડ્યા? ભીષ્મ. ભીષ્મ એટલે ભીષણ હોય, એટલે કે બહુ ભયંકર હોય એવી પ્રતિજ્ઞા લીધી. તો એનું નામ પડ્યું ભીષ્મ. તો સત્યવતી માતા અને શાંતનુ રાજાને છે ને પછી 2 દીકરા જન્મ્યા. એક દીકરાનું નામ છે ને એક દીકરાનું નામ છે ચિત્રાંગદ પડ્યું. પહેલો દીકરો હતો ને ચિત્રાંગદ હતો, અને બીજો એનીથી નાનો દીકરો હતો ને એનું નામ પડ્યું વિચિત્રવીર્ય. તો ચિત્રાંગદ રાજા બન્યો ને ભાઈ, થોડો મોટો થયો ને તો એકવાર એ છે ને જંગલમાં ગયો. તમે લોકો જંગલમાં ગયેલા છો કોઈ દિવસ અંદર? મને અંદર બેમ્બુ થી મને મળ્યું હતું. હા, બહુ બધી વાર ગયેલી છું. તો પેલાના રાજાઓ છે ને ભાઈ જંગલમાં ફરવા જતા અને એ શું કરે ખબર છે? હાથમાં છે ને
હથિયાર લઈને જાય. કે કોઈ જો એની સાથે યુદ્ધ કરે અથવા તો કોઈ પ્રાણી એને મારવા આવે ને તો એ હથિયાર લઈને જાય અને તો પ્રાણી સાથે યુદ્ધ કરે. એવું પણ બને. તો ચિત્રાંગદ છે ને એ જંગલમાં ગયો. તો ચિત્રાંગદ જંગલમાં ગયો ને ભાઈ, તો શું થયું ખબર છે? એક આકાશમાંથી ઉડતો ઉડતો છે ને એક યક્ષ આવ્યો. યક્ષ એટલે છે ને આપણે માણસો છીએ કે નહીં, એલિયન તમે સાંભળ્યું છે? એલિયન આકાશમાં છે ને બીજા બધા પ્રાણીઓ રહે છે. એવું તમને ખબર છે કોઈ દિવસ બીજા ગ્રહમાં પ્રાણીઓ રહે છે? તમે આકાશમાં તારા જોવો છો ને તો ત્યાં પણ એક બીજી દુનિયા છે. એની જેમ છે ને આપણે યક્ષો હોય. યક્ષ શું હોય ખબર છે? આકાશમાં રહે. ક્યાં રહે? આકાશમાં રહે. તો એ તો છે ને એ ઉડતો ઉડતો આવ્યો. એનું નામ પણ ચિત્રાંગદ હતું. તો એને છે ને એ તો ત્યાં છે ને બહુ મસ્ત મજાનું એક તળાવ હતું. શું હતું? તળાવ હતું. એક સરોવર હતું. ઈ સરોવરમાં છે ને એકદમ મજાના મસ્ત મસ્ત છે ને કમળ ખીલ્યા હતા. અને ત્યાં છે ને ઈ તળાવની અંદર છે ને હાથી નાતા હતા. શું કરતા હતા? હાથી સ્નાન કરતા હતા. હાથીભાઈ નાય એ જોયું છે તમે કોઈ દી? હાથીભાઈ નાય. હાથીભાઈ શું કરે ખબર છે? આમ સૂંઢથી પાણી લઈને પોતાની પીઠ ઉપર ઉડાડે. અને પછી છે ને હાથીભાઈને છે ને ગરમી બહુ થાય. ઈ ખબર છે તમને? હાથીભાઈની છે ને ચામડી બહુ જાડી હોય. તો આપણે થોડી ગરમી થાય ને તો હાથીભાઈને તો બહુ ગરમી થતી હોય. તો હાથીભાઈ શું કરે ખબર છે? પોતાના કાન હોય ને આમાં હલાવ્યા કરે. હાથીભાઈ શું કરે? પોતાના કાન આમાં હલાવે. હાથીભાઈના કાન કેવડા હોય? મોટા મોટા હોય. તેનાથી પંખો નાખે પોતાને ને પોતાને. મહેશજી કાકા, હા, જેમ કે ઓલા જે કઈ રીતે બોલાવાલા રેબિટ્સ અને એલિફન્ટ ની પાસે એટલે મોટા ઇયર્સ હોય બીકોઝ એની અંદર વેન્સ હોય ને, એવી કઈક વેન આવે. એટલે એને નસો હોય એવી. હા, વેન એટલે નસ. તો એના કાન એટલા મોટા હોય. તો હાથીભાઈના કાન તો બહુ મોટા મોટા હોય. તો હાથીભાઈ તો ત્યાં નાતા હતા. અને હાથીભાઈ નાય પછી શું કરે કોને ખબર છે? કોઈને ખબર છે? એક મસ્ત વસ્તુ કહું તમને. હાથીભાઈ શું કરે ખબર? નાયા પછી એ માટી લઈ અને પોતાના શરીર ઉપર નાખી દે. ધૂળ નાખે પોતાના શરીર ઉપર, માટી નાખે અને પાછા ગંદા થઈ જાય. હાથીભાઈ એવું કર્યો. હાથીભાઈ શું કરે ખબર? આપણે નાયા પછી આપણે ટુવાલથી આપણું શરીર લઈએ ને તો હાથીભાઈ શું કરે ખબર? પોતાના શરીર ઉપર ધૂળ ઉડાડે. માટી ફેંકે ને તો માટી છે ને ઠંડી હોય. તો એના લીધે શું થાય ખબર છે? માટી એના શરીર ઉપર ચોટી જાય. એટલે જયારે તડકો પડે ને તો પાછી એને ગરમી ન લાગે ને એટલે એવું કરે હાથીભાઈ. બોલો. હા, માટી છે ને ઠંડી હોય એટલે પોતાના શરીર ઉપર નાખી દે. એવું કરે હાથીભાઈ. તોફાન કરે. તો ત્યાં તો છે ને તળાવમાં હાથીભાઈ નાતા હતા કેટલા બધા. તો ચિત્રાંગદ કરીને છે ને આકાશમાંથી છે ને એક ગંધર્વ આવ્યો. ગંધર્વ શું કરે? એ ગીત ગાય. એ લોકોને છે ને આકાશમાં રહે. બીજા દેશમાં રહે આકાશમાં. તો ચિત્રાંગદ કરીને ગંધર્વ આવ્યો. તો એને તેને આ ચિત્રાંગદ ને છે ને આ તો અહીંયા માણસ હતો. એને પૂછ્યું કે તું કોણ છો? કે હાથીભાઈ પાસે કેમ આવો છો? તો કે મારે તો આવું છે કે હું તો આ દેશનો રાજા છું. શું છું? રાજા. તો રાજા હોય આખો બધા તળાવ ને નદી તો બધું રાજાનું જ હોય ને ભાઈ. તો કે અહીંથી જતો રે. તો કે હું નહીં જાઉં. તો બંનેને શું થયું ખબર છે? લડાઈ થઈ. બંને વચ્ચે શું થયું? ઝઘડો થયો, લડાઈ થઈ. તો ઈ લડાઈ એવી ચાલી ને તો એક બાણ મારે ને તો સામે બીજો બાણ મારે, પછી તલવારથી બાંધે. અને એમ કરતા કરતા છે ને અચાનક જે ચિત્રાંગદ રાજા હતો ને એને બાણ વાગી ગયું અને એ મરી ગયો. તો હવે કોને રાજા બનાવવા? તો ચિત્રાંગદ ગયો એટલે એનો ભાઈ નાનો ભાઈ હતો વિચિત્રવીર્ય, એને રાજા બનાવી દીધો. તો એને રાજા બનાવ્યો ને તો પછી મોટો થયો ને તો સત્યવતી માતા કે આપણે આના લગ્ન કરવાના છે તો શું કરવાનું છે? તો ભીષ્મ કે કાશી છે ને, કાશી નામનું ગામ છે. તમને કોઈ કાશી સાંભળ્યું છે? કાશી નામનું ગામ. હું કાશીમાં ગઈ હતી. કાશી ગયા હતા ને? તો કાશી નગરી છે ને ભાઈ, એને શંકર ભગવાને શું કર્યું છે ખબર છે? પોતાના ત્રિશૂળ ઉપર રાખેલી નગરી છે.
કાશી છે ને ભાઈ, એ દુનિયાનું આખી પૃથ્વી છે ને એનું જૂનામાં જૂનું શહેર છે. આખી દુનિયામાં સૌથી જૂનું શહેર. તમે બધા કઈક ગામમાં, આપણે ગામના નામો લખ્યા ને, અમદાવાદ ને જામનગર ને સુરત, પછી તમે બધા અહીંયા કોઈક સ્ટુટગાર્ટમાં રહે છે, અહીંયા કોઈક બર્લિનમાં રહે છે, તમે બધા અલગ અલગ ગામમાં રહ્યો છો ને? Hohenhof, Lindenhofમાં. હા, તો એ બધા ગામ છે ને, એમાં બધામાં સૌથી જૂનું ગામ છે ને એ કાશી છે. કાશી ગામ છે ને બહુ હજારો વર્ષથી છે. તો કાશી ગામના રાજા હતા ને, એની 3 દીકરીઓ હતી. એ 3 દીકરીના છે ને એનો સ્વયંવર હતો. સ્વયંવર એટલે શું ખબર છે? કે એ લોકોને છે ને લગ્ન કરવાના હતા. તો બધા રાજાને બોલાવ્યા હતા અને પછી એવું નક્કી કર્યું કે આ જેને નક્કી કરે ને એની સાથે એના લગ્ન થાય. તો હસ્તિનાપુર હતું ને, જ્યાં ભીષ્મ રહેતા હતા, જ્યાં વિચિત્રવીર્ય રાજા હતા, ત્યાં છે ને એ લોકોને ન બોલાવ્યા. કેમ ન બોલાવ્યા? તો કે ભાઈ કેટલા વર્ષ પહેલા છે ને એ લોકોને થોડોક ઝઘડો થયો, તો ન બોલાવ્યા. તો ભીષ્મને આવ્યો ગુસ્સો. હવે ભીષ્મ તો સૌથી શક્તિશાળી યોદ્ધા હતા. સૌથી શક્તિશાળી. એનામાં એને તલવાર એટલી આવડે, એને ધનુષ બાણ એટલું આવડે, એને ઘોડેસવારી એટલી આવડે, ભાલું ફેંકે, એટલું બધું જાદુઈ છે ને અસ્ત્ર શસ્ત્ર હતા એની પાસે. તો એને એવો ગુસ્સો કે એવું થોડું ચાલે, આ તો આપણું અપમાન કહેવાય. હવે હું જાય છે કે એકલો અને બધા રાજાને છે ને હરાવી અને 3 દીકરીઓ છે ને એને લઈને આવીશ. તો એ તો ગયા ભીષ્મ તો એકલા ગયા અને કાશીમાં જઈ અને એને શું કર્યું ખબર છે? એમ કીધું કે આજે અત્યારે લગ્ન થાય છે ને એમાં હું આ 3 છોકરીઓ છે ને એને હું લઈ અને જઈશ. જેને મારી સાથે યુદ્ધ કરવું એ કરે. બધા રાજા તો ચૂપ થઈ ગયા. કોઈ ભીષ્મની સામે બોલે નહીં. સૌથી મોટા જેની પાસે બહુ લડતા આવડતું હોય તેની સામે કોણ બોલે ભાઈ? તો ભીષ્મને તો બધા કઈ બોલ્યા જ નહીં. તો ભીષ્મ તો લઈને નીકળી ગયા. અને પછી એક છોકરીનું નામ હતું અંબા, બીજીનું નામ હતું અંબિકા અને ત્રીજુનું નામ હતું અંબાલિકા. શું નામ હતું? અંબા, અંબિકા અને અંબાલિકા. તો 3 દીકરીઓના લગ્ન છે ને તો એને લઈ આવ્યા હસ્તિનાપુર. તો હસ્તિનાપુર લાવ્યા ને તો પછી અંબા કે મારે તો છે ને એક રાજા છે શાલ્વ, એની સાથે લગ્ન કરવાના છે. તો ભીષ્મ પિતામહ કે તમે જાઓ, તમ તારે એની પાસે જાઓ. હું તમને છે ને બધા સૈનિકો, હું તમને કેટલા બધા છે ને હાથી ને ઘોડા ને એ બધું આપું, તમે એમની પાસે જાઓ. તો એની પાસે ગઈ ને અંબા ને, તો ઓલો શાલ્વ નામનો રાજા હતો ને એ કે હવે મારે તારી સાથે લગ્ન નથી કરવા. તો અંબા પાછી આવી. એને કીધું કે ભીષ્મને કે તમે મારી સાથે લગ્ન કરો. ભીષ્મ કે મેં તો નક્કી કર્યું છે, હું કોઈ દિવસ લગ્ન કરવાનો નથી. તો કે તો હું તમને શ્રાપ આપીશ. તો કે એવું ન ચાલે, કે તો ખરાબ કહેવાય. તો ભીષ્મ પિતામહના ગુરુ કોણ હતા ખબર છે? ભીષ્મના ગુરુ કોણ હતા? પરશુરામ ભગવાન હતા. કોણ હતું? પરશુરામ ભગવાન. તો અંબા તો છે ને પરશુરામ ભગવાન પાસે ગઈ અને એને કીધું કે પરશુરામ ભગવાન, ઈ કે મને તમારી પાસે એક ફરિયાદ છે. આપણા ટીચરને આપણી કોઈ ફરિયાદ કરે તો ટીચર આપણું શું કરે? શિક્ષક કોઈ શું થાય? ગુસ્સે થાય ને ભાઈ. તમારી તો કોઈ ફરિયાદ જ નહીં કરતા હોય, તમે તો બધા ડાયા છો. તો ભીષ્મની ફરિયાદ તો છે ને પરશુરામ ભગવાન આગળ કરી. પરશુરામ ભગવાન આવ્યા. પરશુરામ ભગવાન કે ભીષ્મ તું કેમ આવું કરો છો? તો કે મેં તો ગુરુદેવ નક્કી કર્યું છે કે હું તો કોઈ દિવસ લગ્ન નહીં કરું. એ કે હું કહું તોય નહીં? તો કે ના. તો કે તો તારે મારી સાથે યુદ્ધ કરવું પડશે. તો ભીષ્મ કે ભાઈ આપણે આપણા ટીચર સાથે યુદ્ધ કરાય, આપણા શિક્ષક સાથે યુદ્ધ કરાય, આપણા ગુરુ સાથે યુદ્ધ કરાય? તો ભીષ્મ કે આપણા ગુરુ સાથે તો કોઈ દિવસ યુદ્ધ કરાય નહીં. પણ ગુરુ કે એટલે કે પરશુરામ ભગવાન કે ના તો હું કઉ છું ને તું યુદ્ધ કર મારી સાથે. તો ભીષ્મ કે તમે ગુરુજી આજ્ઞા આપે તો મારે કરવું પડે પછી. એટલે ભીષ્મ પિતામહ કે સારું. તો ભીષ્મ પિતામહ અને પરશુરામ ભગવાન સાથે છે ને યુદ્ધ થયું. હવે યુદ્ધ થાય તો સેનાથી યુદ્ધ થાય તમને ખબર છે?
તમે હથિયાર જોયા છે કોઈ દિવસ? હથિયાર, હા તલવાર, એમાં પછી એવું એક એટલે બાણ અને ત્રિશૂળ આવે છે. આમ ત્રિશૂળ, કામ કરવાનું હોય. હા ત્રિશૂળ આવે, પછી તલવાર આવે, પછી ભાલું આવે, પછી કેટલા બધા હથિયાર આવે, ફરસું આવે, પટ્ટીશ આવે, તો એવા બધાથી છે ને યુદ્ધ ચાલ્યું. પણ છેલ્લે છે ને 17 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું. કેટલા દિવસ? 17 દિવસ સુધી. પછી છે ને એક ભીષ્મ પિતામહે છે ને એક એવું જાદુઈ બાણ કાઢ્યું ને, એ બાણ છે ને ગુરુજીને વાગી જાય એવું હતું. એટલે ભીષ્મ પિતામહ કે જો મારી પાસે આ બાણ છે, જો હું ચલાવીશ તો ગુરુજી તમને વાગશે. તો ગુરુ કે ના, તો તું જીત્યો કહેવાય, તું બહુ સારું કહેવાય કે તે આ પહેલા મને કહી દીધું ને. એટલે ભીષ્મ પિતામહ ઉપર છે ને ખુશ થઈ ગયા. તો અંબા હતી ને જે, એ તો બહુ ગુસ્સે થઈ કે હવે હું છે ને તમને આવતા જન્મમાં મારીશ. કીધું આવતા જન્મમાં મારીશ. એમ કરીને તો જંગલમાં તપ કરવા વહી ગઈ અને શંકર દાદાને પ્રસન્ન કરી અને કીધું કે હું આવતા જન્મમાં જન્મું ને ત્યારે હું છે ને આ ભીષ્મને મારી શકું એવું મને આશીર્વાદ આપો. એમ કરીને ઈ છે ને જતી રહી જંગલમાં. ભીષ્મ તો છે ને ભાઈ પછી એમને લગ્ન કરાવી દીધા અંબિકા અને અંબાલિકાના સાથે. અને પછી છે ને એ લોકો રાજમહેલમાં રહેવા માંડ્યા. તો રાજાનો મહેલ જોયો છે કોઈએ તમે? રાજા કેવો રહે? શ્લોસ નોઈશ્વાનસ્ટાઈન, પછી શ્લોસ હોહેન્ઝોલન. હા, એવા બધા મહેલ હોય કે નહીં, મોટા મોટા. તો મોટા મહેલની અંદર છે ને રાજા રહેતા હોય. તો રાણી ત્યાં રહે, પછી સૈનિકો ત્યાં રહેતા હોય. એ બધા છે ને કોઈ દુશ્મન આવે એટલે કોઈ શત્રુ આવે તો એની ઉપર હુમલો કરે. અને કોઈ શત્રુ પોતાના અંદર ન ઘૂસી જાય ને એટલે કોઈ કિલ્લો હોય ને રાજાનો, એની દિવાલ કેવી બનાવે? મોટી મોટી બનાવે. તમે કોઈ પ્રિન્સેસીન એટલે કે રાજકુમારી જોઈ છે? કોઈ પ્રિન્સેસીન રાજકુમારી ઢીંગલી આવે છે, ખબર છે? નાની નાની ઢીંગલી આવે હો, એ બહુ સરસ હોય. તો એ લોકો ત્યાં રહેવા માંડ્યા. હવે આગળની વાર્તા છે ને હું તમને પછી કહીશ. તમને મજા આવી આ વાર્તામાં? બહુ સરસ, બહુ મજા આવી. ખૂબ સરસ, બહુ મજા આવી. બહુ સરસ. તો હવે છે ને ભાઈ આપણો સમય થઈ ગયો છે. આપણે છે ને ભાઈ પ્રાર્થના કરી લઈએ હો. ચલો. ઓમ પૂર્ણમદ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આવજો બધા, બહુ મજા આવી. પાછા મળશું. ટાટા, આવજો.